છોટાઉદેપુરમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। સિંચાઈ અને પીવાના પાણી માટે આદિવાસી લોકોને હાલાકી પડી રહી છે। અંતરિયાળ વિસ્તારનો નાલેજ ડેમ છલોછલ છે, છતાં પણ કેનાલો તો કોરી જ છે। પાણી ન મળતા ખેડૂતો જૂના કૂવા ઊંડા કરવાના કામે લાગ્યા છે। ઓલી આંબા ગામે લોકોનો કૂવાને ઊંડો કરવાનો પ્રયાસ। ઉનાળામાં જળસ્તર ઘટતા પાણી માટે સંકટ સર્જાયું। ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળે તો અહીંયા પરિસ્થિતિ બગડી શકે। ધરતીપુત્રો પોતાના ખર્ચે કૂવા ખોદવા મજબૂર બન્યા છે। અત્યારે हमारे मजबूरी ये भी है कि हमारे पानी ની બહુ સમસ્યા છે કે પહેલો ડેમ તો ભરેલો છે, પાણી કેનાલો નહીં હારી, એના લીધે મજબૂરન અમારે કૂવો હવે ઊંડા કરવા પડે છે કે અમને વરસાદ ઉનાળાનો ગાળો છે એટલે પાણી બહુ નીચે જતું રહે છે। કૂવો બોર છે પણ બોરનું પાણી નીચે જતું રહે છે, એટલે મજબૂરન અમારે આ કૂવા ઊંડા કરવા પડ્યા છે। ડેમ કેનાલો હારી હોય તો કેનાલોથી પાણી મળી રહેલું તે અમારે એ નહીં તે વાંધો નહીં આતો, પણ હવે કેનાલો બધી ભાગેલી તૂટેલી હાલતમાં છે ને વહેલા તકે અમારે આ પાણીની બધી સમસ્યા પૂર્ણ કરે એવી અમે આશા રાખીએ છીએ।